आभार माननीय नायब मुख्यमंत्री श्री आपनो। नमस्कार, स्वागतम। हमारा परम सौभाग्य है कि आज गुजरात के 17,000 से अधिक स्थानों पर 71 लाख अंत्योदय गरीब परिवारों को प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना तहत अपने कर कमल से राशन वितरण करने हमारे साथ नई दिल्ली से जुड़े हैं 125 करोड़ भारतवासियों के लोकनायक माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी। आइए तालियों की गूंज से उनका स्वागत करें। गुजराते आदरणीय प्रधानमंत्री श्रीना मार्गदर्शનમાં સૌને માટે અન્ન સૌને પોષણ અંતર્ગત આજે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા ગરીબોને વિનામૂલ્યે અનાજ આપવાનો સેવા યજ્ઞ આરંભ્યો છે। અવસરે માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત અને પ્રાસંગિક સંબોધન માટે યશસ્વી અને લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને વિનંતી કરીએ છીએ। માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી। સમગ્ર ભારતવાસીઓ માટે અતિ ગૌરવ અને પ્રતિષ્ઠા દુનિયામાં અપાવનાર સમગ્ર વિશ્વ અને ભારતના લોકપ્રિય નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, મંચ ઉપર ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ, પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી જસવંતસિંહજી ભાભોર, પુરવઠા મંત્રી માન્ય શ્રી જયેશભાઈ રાદડિયા, મંચસ્થ સૌ મહાનુભાવો, ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોજાઈ રહેલ અનાજ વિતરણના રાજ્યવ્યાપી કાર્યક્રમ એ અંત્યોદય ને ચરિતાર્થ કરવાનો એક સફળ પ્રયાસ છે। છેવાડાના માનવી અને ગરીબ વ્યક્તિના જીવનમાં સંવેદનશીલ સ્પર્શ છે। છેલ્લી હરોળમાં ઉભેલ છેલ્લી વ્યક્તિને પણ પોતાના જીવનમાં સરકારનો અનુભવ થાય તેવો એક નમ્ર પ્રયાસ છે। આ એટલા માટે શક્ય છે કારણ કે કેન્દ્ર સરકાર પાસે છેવાડાના માનવીના જીવનને બહેતર બનાવવા માટેનું એક સ્પષ્ટ વિઝન છે, દ્રઢ ઈચ્છા શક્તિ છે અને ગરીબ વંચિતો માટેની સંવેદનશીલતા પણ છે। આપણે નસીબદાર છીએ કે ગુજરાતને શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વરૂપમાં સમગ્ર દેશને હવે એક દ્રષ્ટિવંત શાસન કરતા મળ્યા છે। રાજ્યની વિકાસ યાત્રા અને દેશની વિકાસ યાત્રા એમના નેતૃત્વમાં ખૂબ આગળ વધી અને હવે ગુજરાત પણ દેશ માટે એક રોલ મોડેલ બન્યું છે। માન્ય પ્રધાનમંત્રીશ્રીએ દેશના ગરીબો વંચિતોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો આપ્યા, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શૌચાલયો આપ્યા, જનધન દ્વારા એકાઉન્ટો આપ્યા, બેંકમાં સ્થાન આપ્યું, ઉજ્જવલા યોજના દ્વારા ઘરે ઘરે ધુમાડો દૂર કરીને ગેસના કનેક્શન આપ્યા, સૌભાગ્ય યોજનાથી ઘરે ઘરે અંધારા दूर થયા અને વીજળી આપી, આયુષ્યમાન ભારતના આયોજન દ્વારા એમના માધ્યમથી દેશના કરોડો લોકોને આરોગ્યનું સુરક્ષા કવચ આપ્યું અને હવે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા એના માધ્યમથી વિનામૂલ્યે અનાજ વિતરણનો કાર્યક્રમ પણ એમને આજથી શરૂ કર્યો છે। આજે અનાજ વિતરણ કાર્યક્રમમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ગુજરાતની 17,000 કરતા વધુ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી 71 લાખ અંત્યોદય ગરીબ પરિવારોના 3.5 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ આપીને સૌને અન્ન સૌને પોષણ
ના સંકલ્પને સાકાર કરી રહ્યા છીએ. નવેમ્બર 2021 સુધી આ અનાજ વિનામૂલ્યે સરકાર આપવાની છે. આ માટે હું પ્રધાનમંત્રીશ્રીનો ગુજરાતની 6.5 કરોડની જનતા વતી ખૂબ ખૂબ આભાર માનું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું શાસન સંભાળ્યા ત્યારે પોતાના પ્રથમ પ્રવચનમાં કીધું હતું કે મારી સરકાર ગરીબોની સરકાર છે, પીડિતોની સરકાર છે, શોષિતોની, મજદૂરોની, ગામડાઓની સરકાર છે અને એના લોક ઉપયોગી કામ એને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ ગરીબોની ખૂબ ઉપેક્ષા કરી હતી. કોંગ્રેસે વોટ બેંક માટે ગરીબી હટાવના માત્ર સૂત્રો આપ્યા હતા. સૂત્રો આપવા સહેલા છે, પણ ગરીબી હટાવવા માટે સમર્પિત થઈને રાત દિવસ કામ કરવું એ અલગ બાબત છે અને એ કામ આદરણીય નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. આપણા શાસ્ત્રોમાં અન્નને બ્રહ્મ કહેવામાં આવ્યું છે, એટલે અન્નમાં બ્રહ્મનો વાસ છે, દેવનો વાસ છે. અન્ન જનતાને વિનામૂલ્યે આપીને નરેન્દ્રભાઈએ કરોડો ગરીબોના પોષણની ચિંતા કરી છે. ગરીબોના બેલી તરીકે આદરણીય વડાપ્રધાન ને દેશ આજે યાદ કરી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકારે 2,84,000 કરોડ રૂપિયા 2,84,000 કરોડ રૂપિયાની સબસિડી આ અનાજ માટે આપી છે. આના કારણે દેશના 80 કરોડ લોકોને 7 મહિના અનાજ મળવાનું છે. કોરોના કાળમાં જે રીતે ગરીબોને નિઃશુલ્ક અનાજ પહોંચાડ્યું છે અને એવી કપરી પરિસ્થિતિમાં લોકો, ટીકાકારો કહેતા હતા કે ભૂખમરાથી પણ લોકો મરશે, એને બદલે આદરણીય વડાપ્રધાનની દીર્ઘ દ્રષ્ટિ અને એમના આયોજનથી ભારતમાં કોઈ ભૂખ્યું ને કોઈ વ્યક્તિને સુવા દીધું નથી અને પ્રધાનમંત્રીશ્રીએ જનસામાન્ય માટે ચિંતા અને સમર્પણ દેખાડ્યા છે. અગાઉ કોઈ પણ પક્ષની સરકારોએ ગરીબો માટે આવા વ્યાપક કાર્યક્રમો યોજ્યા નહોતા, આજે થઈ રહ્યા છે. આજ સુધી વન નેશન વન રાશન કોઈ વિચાર કોઈને આવ્યો નહોતો, પરંતુ નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ શ્રમિકો માટે દેશમાં ગમે ત્યાં કામ કરતા હોય પોતાના રેશન કાર્ડથી ગમે તે વિસ્તારમાં ગમે તે દુકાનમાંથી એને રેશન મળી રહે આવું ક્રાંતિકારી આયોજન આદરણીય વડાપ્રધાને કરીને શ્રમિકો, મજૂરો, ગરીબો માટે બહુ મોટી યોજના બનાવી. પ્રધાનમંત્રીશ્રીએ સ્વયં ગરીબી જોઈ છે, અનુભવી છે, એટલે જ એમને ગરીબો પ્રત્યે અપાર સંવેદના છે. એ આજના કાર્યક્રમની ભલી ભાંતિ દેખાય છે. અનાજ વિતરણમાં આજે લોકોને 72 લાખ લોકોને ગુજરાતમાં આજથી અનાજ વિતરણ શરૂ થવાનું છે ત્યારે આદરણીય વડાપ્રધાન આ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો. એમનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું, ખૂબ ખૂબ આભાર પણ માનું છું અને નવા ભારતના નિર્માણ માટે વડાપ્રધાન અને કેન્દ્ર સરકારની યોજનાઓ એ ગુજરાત અભિયાન મિશન મોડમાં લઈ અને જન સેવા માટે કટિબદ્ધ છે એની ખાતરી પણ આપું છું. ફરી વખત આદરણીય વડાપ્રધાનશ્રીનું ખૂબ ખૂબ સ્વાગત અને એમનો આભાર માનું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. भारत माता की जय. आभार माननीय मुख्यमंत्री श्री आपनो। कोविड-19 की महामारी के नियंत्रण हेतु लागू किए गए लॉकडाउन के दौरान देश का एक भी अंत्योदय या गरीब या समाज के अंतिम छोर पर रहा व्यक्ति भूखा न रहे, उसे निःशुल्क अन्न या राशन मुहैया करवाने हेतु प्रधानमंत्री जी के नेतृत्व में देश भर में प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना शुरू की गई है। आइए इस योजना के लाभ एवं विशेषता जाने इस फिल्म के माध्यम से। अन्नम वै ब्रह्म। अपनी संस्कृति में अन्नનું સ્થાન પૂજનીય છે, ત્યારે દેશના ગરીબો માટે અન્ન, જીવન અને સન્માનના ત્રિવેણી સંગમ સમી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત કપરા કોરોના કાળમાં પણ કોઈ ભૂખ્યું ન રહે
તેવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંવેદનશીલ અભિગમ સાથે સમગ્ર દેશમાં આરંભાયું વિના મૂલ્યે અન્ન વિતરણનું મહાઅભિયાન. લોકડાઉન દરમિયાન પણ અંદાજે 80 કરોડ જનતાને વિના મૂલ્યે મળતો રહ્યો અન્ન પુરવઠો. ગુજરાતમાં પણ સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ લોકડાઉનના બીજા દિવસે જ નિર્ણય લઈ તમામ 68.80 લાખ NFSA કાર્ડ ધારકોની 3.36 કરોડ જનસંખ્યાને વિતરિત કરાયું વિના મૂલ્યે અનાજ. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના પ્રથમ તબક્કાના અમલીકરણ બાદ કોરોનાની અસરને ધ્યાનમાં રાખતા માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા આ યોજનાને જુલાઈથી નવેમ્બર 2020 વધુ 5 માસ માટે લંબાવવામાં આવી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના તબક્કા 1 અને 2 અંતર્ગત એપ્રિલથી નવેમ્બર 2020 સુધી રાજ્યના 68.80 લાખ NFSA કાર્ડ ધારકોને પ્રતિમાસ વિના મૂલ્યે અન્ન પુરવઠાના વિતરણની વ્યવસ્થા કરાઈ. કોરોનાની બીજી લહેરને ધ્યાને લેતા આ યોજનાના ત્રીજા તબક્કા અંતર્ગત મે અને જૂન માસ દરમિયાન NFSA કાર્ડ ધારકોને તેમને મળવાપાત્ર રાહત દરના રાશનના લાભ ઉપરાંત પ્રતિમાસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ વધારાનું અનાજ વિના મૂલ્યે અપાયું. સર્વને અન્ન સર્વને પોષણના સંકલ્પને ચરિતાર્થ કરતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યો છે અનાજ વિતરણ કાર્યક્રમ. 17,000થી વધુ વાજબી ભાવની દુકાનો પર ઉપસ્થિત લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે આપણા લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. રાજ્યના તમામ NFSA કાર્ડ ધારક લાભાર્થીઓને વિના મૂલ્યે વિતરિત કરાશે અન્ન પુરવઠા સાથેની રાશન બેગ. અનાજ વિતરણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના NFSA કાર્ડ ધારક લાભાર્થીઓને 15 કિલો ક્ષમતાવાળી રાશન બેગમાં કરાશે વ્યક્તિ દીઠ 5 કિલો ઘઉં અને ચોખાનું વિના મૂલ્યે વિતરણ. દર મહિને મળવાપાત્ર રાહત દરના રાશન ઉપરાંત મે થી નવેમ્બર 2021 સુધી વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજનું થઈ રહ્યું છે વિના મૂલ્યે વિતરણ. જન જનને અન્ન. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના. સર્વને અન્ન सर्वने पोषण. धन्यवाद मोदी जी. भाइयों बहनों, किसी भी योजना की सही और परिणाम लक्ष्य अमलवारी में एक विशेषता माननीय प्रधानमंत्री जी के मार्गदर्शन में जुड़ी है और वह है योजना के लाभार्थी से सीधा संवाद कर उनके प्रतिभाव जानना और योजना से लाभ की जानकारी ग्राउंड रियलिटी प्राप्त करना. आज माननीय प्रधानमंत्री जी अन्न वितरण योजना के कुछ लाभार्थियों से सीधा संवाद कर उनसे बातचीत करेंगे, उनसे संवाद करेंगे. आइए सबसे पहले चलते हैं वडनगर, जहां से जुड़े हैं प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना के लाभार्थी नरसिंह भाई प्रजापति. प्रधानमंत्री जी उनसे संवाद कर उनसे बातचीत करेंगे. नरसिंह भाई नमस्ते. नमस्कार सर. तो वडनगर में क्या रहो છો नरसिंह भाई? साहब गोची ओळो. તમારો અવાજ નહીં આવ્યો. સાહેબ ગાંચી ઓળો. अच्छा अच्छा. तो नरसिंह भाई શું કામ કરો છો આજકાલ? છૂટક મજૂરી. એમ તમને PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો જે લાભ મળ્યો છે એનાથી સંતોષ છે? શું શું મળે છે અને શું છે જરા વર્ણન કરશો? હા સાહેબ, એનાથી સંપૂર્ણ સંતોષ છે અમને. અમને વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં મળે છે અને 1.5 કિલો ચોખા મળે છે. ઘરમાં પૂરતું થઈ રહે છે બધું કે વધારે પડે છે? ના સાહેબ, થઈ રહે કમ્પ્લીટ. તો હવે અનાજનો ખર્ચો બચ્યો તે પૈસા શું કરો છો? સાહેબ અનાજનો જે ખર્ચો બચે એમાં બીજો જે ખર્ચો થતો હોય ને. પૈસા તો બચ્યા ને, પહેલા તો અનાજ ખરીદતા હતા. સાહેબ પૈસા બચ્યા, પરંતુ કંઈક દવાનો હોય, કંઈક બીજો આર્થિક હોય, બીજો આર્થિક કંઈ લાવવાનું હોય. તમને સરકારની બીજી કોઈ યોજનાઓના પણ લાભ મળ્યા છે કે? હા સાહેબ. શું મળ્યું છે? ગરીબ કલ્યાણ યોજનામાં મને એક વખત સુથારી કામના સાધન મળેલા. એટલે સુથારી કામ કરો છો? ના સાહેબ, હા, હું દૂધનો ધંધો કરું છું અને છૂટક મજૂરી કરું. જેવી કે
લાઇટ વાળા પાસે હેલ્પરનું કામ કરું છું હું, અને બીજી કોઈ જો મજૂરી મળી રહે તો કરી લેવું છું. તમારા પરિવારમાં કોણ છે? દીકરા દીકરી? એક દીકરો છે અને એક દીકરી છે. એ લોકો ભણે છે? ભણાવો છો કે નથી ભણાવતા? હા સાહેબ, ભણાવું છું ને. हाँ नरसिंह भाई, सरकार की ये निरंतर कोशिश है कि सामान्य मानवी को हर स्तर पर हर संभव मदद पहुंचाई जाए. सिर्फ योजनाएं ही बनाई जाए इतना ही नहीं, बल्कि वो लाभार्थी तक पहुंचे भी. मुझे संतोष है कि आपको और आपके परिवार की राशन की चिंता दूर हुई है. आप अपने बच्चों को मन लगाकर पढ़ाएं और उनकी रुचि के अनुसार आगे बढ़ने का अवसर दें. अब तो वडनगर में नવું रेलवे स्टेशन પણ બની ગયું છે. જોઈ આયા કે નહીં? જી હા સાહેબ, મુલાકાત લીધી ને. હા, કેવું બન્યું છે? રેલવે સ્ટેશન ગયા, પછી ત્યાંથી ગાડીમાં બેસીને મારા વિસનગર ગયા. ગામવાળા ખુશ છે વડનગર સ્ટેશન જોઈને? અરે સાહેબ, કેટલી ખુશી છે, કઈ ના પૂછો વાત. એમ? બયાન કરવી મુશ્કેલ છે. ચાલો, ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને. ધન્યવાદ અને સાહેબ. વડનગર વાસીઓને મારા પ્રણામ. दिव्यांग लाभार्थी वर्षाबेन भूरिया। माननीय प्रधानमंत्री जी अब दाहोद की इस लाभार्थी से संवाद करेंगे और उनसे योजना के बारे में जानेंगे। વર્ષાબેન નમસ્તે. નમસ્તે સાહેબ. વર્ષાબેન, કયા ગામમાં રહો છો? દાહોદમાં કે બીજે ક્યાંય? જાળતમાં રહો છે સાહેબ. અને મૂળ ગામ ક્યાં આપણું વર્ષાબેન? મૂળ ગામ ક્યાં? ભુરિયા વર્ષાબેન મનોજભાઈ, ગામ જાલત, નાકા ફળિયામાં ઝાલર. રહું છું. અચ્છા. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના આ મેળવવામાં કોઈ વાર કઈ તકલીફ તો નથી પડતી કે મળી જાય છે કે શું થાય છે? ના, નથી તકલીફ પડતી. દાણા ઠેકા ઉપરથી મળી જાય છે સાહેબ. દર મહિને જે સમય હોય એ સમય મળે છે કે મોડું પડે છે? હા બે ચાર હા, ફેર, મળી જાય છે સાહેબ. બે ચાર વખત આટા મારવા પડે, ફેરા ખાવા પડે, એવું નથી થતું ને? ના ના, નથી થતું એવું. દિવ્યાંગ પરિવારો માટે, દિવ્યાંગો કે માટે ગુજરાત સરકાર પણ અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે. આ ગુજરાત સરકારની જે યોજનાઓ છે એનો લાભ તમને કઈ મળે છે વર્ષાબેન? મળે છે સાહેબ. વિધવા સહાય. વિધવા સહાય મળે છે. અને હા, 1250 દિવ્યાંગ તરીકેનું રૂપિયા. કઈ મળે છે બીજો લાભ આપને? બીજો નથી મળતો. અચ્છા, તો હું જ્યાં અધિકારીઓને કહીશ કે દિવ્યાંગજનો માટેનો કોઈ લાભ હોય અને તમારા પરિવારમાં દિવ્યાંગજનને એનો લાભ મળે, એના માટે જરૂર સરકારી અધિકારીઓ તમારો સંપર્ક કરે, એ હું જરૂર એમને કહીશ આજે. સારું. વર્ષાબેન, તમે તમારા જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ આવી પણ તમે જરાય હતાશ ના થયા, નિરાશ ના થયા અને બાળકોને પણ મોટા કરી રહ્યા છો અને ખેત મજદૂરીનું પણ કામમાં પણ જૂટ્યા છો. સંતાનોને ભણાવો છો ખરા? સારું સાહેબ. એક જ છોકરી છે, ભણાઈ રહી છે. एम जो कोरोना काल में भी सरकार ने आप जैसे साथियों को ध्यान में रखते हुए कृषि से जुड़े काम को हर बंदिश से दूर रखा. खेत मजदूरों के लिए 60 वर्ष के बाद 3,000 रुपये की पेंशन भी आज लागू है और लाखों साथी इससे जुड़ चुके हैं. तो वर्षाबेन, आ बधा चीजों लाभ लेजो. मारा तरफथी तमने खूब शुभकामनाओं અને દાહોદ વાસીઓને પણ મારા નમસ્કાર. હવે તો વર્ષો થઈ ગયા, ઘણા વર્ષો પહેલા આવતો દાહોદ, હવે દાહોદ બહુ આવવાનું થતું નથી. ખૂબ ખૂબ આભારથી સાહેબ. આવજો. राजकोट शहर से जुड़ी है गंगा स्वरूपा लाभार्थी नैनाबेन जोशी। माननीय प्रधानमंत्री जी नैनाबेन से बातचीत करेंगे, संवाद करेंगे। નૈનાબેન નમસ્તે. નમસ્તે સર. નૈનાબેન, શું કરો છો આપ? હું સરકારી સ્કૂલમાં સફાઈ કામમાં છું સર. અચ્છા અચ્છા.
આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એનાથી શું લાભ થઈ રહ્યો છે પરિવારમાં? ઘણો લાભ મળી ગયેલો છે. હા, હા હા. અમારે છોકરા ખાઈને પેટ ભરીને ખાય છે, પેટ ઠરે છે અમારું સાહેબ. હમ. બહુ સરસ તમે કર્યું છે. બધી રીતે સારું અમને છે સાહેબ. નયનાબેન, આ યોજના શરૂ થઈ એનો લાભ લેવા માટે તમને હા. કંઈ આમ વખો પડ્યા, તકલીફ પડી? સીધે સીધું મળ્યું નહીં તો સાહેબ. વચ્ચે કંઈ આમ કોઈ વચેટિયા નહીં, બધો કંઈ આડું તેડું કર્યું એવું તો કંઈ થયું નથી ને? નહીં કાંઈ નથી. આ કોરોના હતો ત્યાં સુધી અમને બહુ તકલીફ પડી હતી. મારા ઘરના ગુજરી ગયા તો તમે વિચારતા હતા કે અમે અનાજ ક્યાંથી કાઢીએ, તો તમે અમને આટલા પેટમાં પૂરું પાડ્યું તો અમે એટલે રાજી થઈ ગયા. છોકરા પેટ ઠરીને ખાય છે સાહેબ, તો અમને કોઈ જાતની વાંધો આવે એમ નથી. તમે અમને આટલો ટેકો દીધો અને અમને એટલો ટેકો દેતા રહેજો સાહેબ. તો તમને સંતોષ છે? મને બહુ જ સંતોષ છે. અમારા ઘરના બધા રાજી થઈ ગયા છે કે બહુ સરસ મજા આવે છે જમવાની, સરસ સ્વાદવાળું જમવાનું આવે છે એમ. બસ તમારા જેવી બધી માતાઓ બહેનોના આશીર્વાદ મળે તો અમે વધારે સારું મળે, કામ મળે. કરીએ, સારું પણ કરીએ અને સાચું પણ કરીએ. સાચું સાહેબ. અમારો આ જ પ્રયત્ન છે કે તમને બધાને આ યોજનાઓનો કોઈ પણ ભેદભાવ વગર લાભ મળે અને કોઈ ઓળખાણની જરૂર નહીં. નિયમથી, નહીં, કાયદાથી બધાને બધો લાભ મળે, એ જ આપણો સરકારનો પ્રયાસ છે. હા. અને મારો તો અધિકારીઓને પણ આગ્રહ હોય છે કે ભાઈ સામે ચાલીને ગરીબને તકલીફ હોય તો સામે ચાલીને જઈને એમની મુશ્કેલી દૂર કરવી જોઈએ. અને ગુજરાતમાં તો આપણા અધિકારીઓને પણ હવે આની આદત પડી ગઈ છે એટલે સામે ચાલીને ચિંતા કરતા હોય છે. ચાલો નયનાબેન, તબિયત સાચવજો અને બાળકોને ભણાવજો. અને ખૂબ બધા રાજકોટ વાસીઓનો ખૂબ ખૂબ પ્રણામ કરું છું, કારણ કે હું પહેલી વાર MLA બન્યો તો તમે બધા રાજકોટના લોકોએ મને MLA બનાવ્યો હતો. નમસ્તે. એટલે રાજકોટનું તો ઋણ કાયમ માટે મારા માથે છે. ચાલો, ધન્યવાદ બધાને. હા, ધન્યવાદ. आदिवासी क्षेत्र तापी के गड़त से जुड़े हैं चौधरी जितेंद्र भाई नरसिंह भाई। माननीय प्रधानमंत्री जी जितेंद्र भाई से संवाद करेंगे। जितेंद्र भाई नमस्ते। નમસ્તે સાહેબ. जितेंद्र भाई હા જી કેમ નમસ્તે. છો? બસ મજામાં સાહેબ. ક્યાંથી બોલો છો અત્યારે, ક્યાં છો? હું ગામ ગળદ, ડોલવણ તાલુકો અને જિલ્લો તાપીથી બોલું સાહેબ. એટલે તાપી જિલ્લામાં કાર્યક્રમ ચાલે છે આજે? હા, તાપી જિલ્લામાં. હા, તમારા તાપી જિલ્લામાં તો કલેક્ટર કચેરી બી બહુ શાનદાર છે એકદમ. જબરજસ્ત સાહેબ. હા, જીતેન્દ્રજી, હા બોલો સાહેબ. મને એમ કહેવામાં આવ્યું કે તમને આ યોજનાની ખબર જ નહોતી અને તમે કઈ એનો લાભ જ નહોતા લેતા, એવું કેમ થયું? ના ના સાહેબ, લાભ મળે છે ને. હવે મળે છે લાભ? હા મળે. પહેલેથી મળે છે કે વચ્ચે ભાઈ પહેલે બહુ મોડેથી ખબર પડી? શું થયું હતું? ના મળે છે સાહેબ. હા, હમ. અને તમે શું ખેતી કરો છો? આ ખેતી અને પશુપાલનનો ધંધો કરું. એમ, પશુપાલનમાં કેટલા પશુ છે આપણે ત્યાં? મારે 3 ભેંસો છે અને 1 ગાય છે. અચ્છા, અને દૂધ ક્યાં ભરો છો? દૂધ ડેરીમાં. ડેરીમાં? ગામમાં દૂધ ડેરી છે. હા. અત્યારે શું ભાવ મળે છે દૂધનો ગુજરાતમાં? એ અમારા ભેંસના દૂધનો ભાવ 50 થી ઉપરનો છે સાહેબ. હા, અને ગાયનો? ગાયનો 30 થી ઉપર મળે છે. અચ્છા, ફેટ પ્રમાણે, એટલે એ તો દર મહિને અલગ અલગ હોય સાહેબ. અને ખેતીમાં શું કરો છો? હું ડાંગર વાવ્યું છે હમણાં, હા, અને તુવેર બનાવું, અને એના પછી ડાંગર કાઢીને છે ને આપણે ભીંડા પણ બનાવું છું સાહેબ. એમ? ઓહો. હા. જીતેન્દ્રજી, આપણે PM કિસાન યોજનાના જે 2,000 રૂપિયા આપણે મોકલીએ છીએ એ રકમ મળી જાય છે? એ સાહેબ અમારા ટાઈમસર અને અમારા ખાતામાં સીધા જમા થઈ જાય છે. એટલા જ નહીં, પણ અમારો નિરાધાર વૃદ્ધ પેન્શન પણ અમને મળે છે સાહેબ. અરે વાહ. અને હા, માતાઓને વિધવા પેન્શન પણ અમારા ટાઈમસર પોતપોતાના ખાતામાં જમા થઈ જાય છે સાહેબ. પણ જીતેન્દ્રભાઈ,
આ તમારા હા. ગામના બાકી ખેડૂતોને પણ 2,000 રૂપિયા એમના ખાતામાં જમા થઈ જાય છે બરાબર? આ બધાના થઈ જાય સાહેબ. હા, વચમાં કોઈ કોઈ વચ્ચે દખલ નથી કરતું ને? કોઈ કટકી કંપની નથી ના, ના, આવતી ને ના, વચમાં? ના, કોઈ કમ્પ્લેન નહીં. બિલકુલ ઈમાનદારીથી પહોંચી જાય છે. આ પહોંચી જાય. કારણ કે આપણા દેશના એક પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દિલ્હીથી રૂપિયો નીકળે તો ગામડામાં પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જાય છે. હા, એવું આપણે તો કહેતા હતા રૂપિયો પણ દિલ્હીથી નીકળે તો રૂપિયો આખો મળે છે કે હા, મળી જાય છે. 2,000 રૂપિયા તમારા મોકલો, 2,000 રૂપિયા પૂરા મળે છે, કઈ ઘસારો પડે છે? હા, પૂરેપૂરા તમારા જેવા પૂરેપૂરા. બાહોશ, નીડર, હોશિયાર અને દેશનું આવું જબરજસ્ત નેતૃત્વ સંભાળવા વાળા કોઈ નેતા હોય તો શું બીજા એમાં દખલગીરી કરી શકે સાહેબ? તમારા બધા આદિવાસી ભાઈઓના આશીર્વાદ છે. હા, અમારા બધા આદિવાસી ભાઈઓ તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે અને બીજી વખત પણ આપની સરકાર બને એવા અમારા ગરીબ આદિવાસીઓ તરફથી આપને આશીર્વાદ સૌ આપે છે. આદિવાસી સમાજના બધા ભાઈઓને ઉમરગામથી अंबाजी સુધી બધાને મારા प्रणाम। देखिए जितेंद्र भाई, किसानों की आय बढ़ाना आज सरकार की प्राथमिकता है। विशेष रूप से छोटे किसानों को आज हर संभव सहायता दी जा रही है। पीएम किसान सम्मान निधि हो या फिर एफपीओस के माध्यम से छोटे किसानों को संगठित करने का काम, ये बहुत काम आ रहा है। यही नहीं, आज अगर गुजरात के छोटे किसानों के फल सब्जी देश के दूसरे बाजारों तक सुरक्षित और तेजी से पहुंच पा रही है, तो इसमें किसान रेल का भी बहुत बड़ा योगदान है। तो आप लोग इसका फायदा उठाइए। અને જીતેન્દ્રભાઈ, તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ મારી। ધન્યવાદ। ગાંધીનગરના જાસપુરમાં ઉપસ્થિત છે દિવ્યાંગ લાભાર્થી દિલીપભાઈ સુવડિયા। માનનીય પ્રધાનમંત્રી શ્રી દિલીપભાઈ સાથે સંવાદ કરશે। દિલીપભાઈ નમસ્તે। નમસ્કાર સાહેબ। દિલીપભાઈ, કહો જરા, તમારા વિશે સાંભળવું છે મારે। મારું ગામ સુવાડિયા દિલીપ કુમાર અમૃતલાલ, જાસપુર ગામ ગાંધીનગરનું। શું કરો છો? સલૂનનું કામ, એમ? બાણંદ કામ। ત્યાં ગામમાં જ છે સલૂન કે ગાંધીનગર બનાવ્યું છે? ના ના, ગામમાં જ સાહેબ, ગામમાં જ છે। ગામડામાં। તો તમે દિવ્યાંગ છો? બીજા અપંગ છું, 60%। હા, 60%। શું એટલે બચપણથી છે કે પછી કઈ એક્સિડન્ટ થયો હતો? પોલિયો પોલિયો થયો હતો લખવાથી। કોરોના વખતે આપણા ગામમાં તમે બધા તો સલામત રહ્યા છો કે નહીં? સરસ સરસ। હે? હા, સલામત રહ્યા। હા દિલીપભાઈ, તમારું તો કામ એવું છે કે કોઈને પણ જરા આમ ઠાઠવાટ કરવો તમારે ત્યાં જ આવવું પડે। બરોબર સાહેબ। પરંતુ ગયા કોરોનાના કારણે લોકો આવવાની હિંમત જ નહીં કરતા હોય। કોરોના કાળમાંથી સાહેબ 2 વર્ષથી તો તકલીફ જ જાય। હા, પણ હવે બરાબર ચાલે છે? અનાજ મળ્યું એના કારણે મદદ મળી છે? અનાજ બરાબર પૂરું મળે સાહેબ, કમ્પ્લીટ। અને તમારું તો કામ એવું છે કે તમે દૂરથી કરી જ ના શકો, તમારે એની પાસે જવું જ પડે। આ એનાથી લોકો ભયભીત હાલથી ચાલુ જ છે, લોકો થોડા ગભરાય છે। પણ તમે બરાબર માસ્ક વગેરે પહેરીને બધું કરો છો ને સેવા? માસ્ક ને બધું સેનેટાઈઝ બધું કમ્પ્લીટ છે। વાહ વાહ વાહ। હા, જે અન્ન યોજના જે છે એ મેળવવામાં તમને કોઈ તકલીફ પડી કે સરળતાથી બધું મળી રહ્યું છે? ના ના, સરસ સાહેબ, બધું કમ્પ્લીટ જ મળી રહે છે, કોઈ તકલીફ નથી પડતી? ના, કોઈ જ નહીં હો। બાળકો શું કરે છે? બાળકો એક અમારું સલૂનનું કામ કરે ને એક હજુ ભણે છે। ભણે છે? તો મોટા છોકરાને ભણાવ્યો નહીં તમે? ભણે છે સાહેબ, હું વિકલાંગ છું એટલે બીજું મારે જોવે ને થોડું સહકાર। હા, તમને મદદમાં જોઈએ, કેમ? हाँ। चलो दिलीप भाई, 100 वर्ष के इस सबसे बड़ी विपत्ति ने सभी को प्रभावित किया है। 100 साल में कभी ऐसी आपदा नहीं आई। हमारे कामकाज के तौर तरीकों को भी बहुत प्रभावित किया है। ये जो वायरस है उसने नए नए तौर तरीके अपनाए, बहुरूपीय जैसा है। आप एक करो तो वो दूसरा रंग करता है और सबको अनेक मुसीबतों में डाला हुआ है। हमें भी ये कोशिश करनी चाहिए
कि अपना हर काम, हर सुरक्षा के हर कायदे का ध्यान में रखते हुए, हर चीज का पालन करते हुए करना चाहिए, ताकि हम भी बच पाएं और भी बच पाएं। मेरी आप सबको, गांधीनगर वासियों को, दिलीप भाई आपको बहुत बहुत शुभकामनाएं। धन्यवाद। धन्यवाद सर। हाँ, नमस्कार। आज देश के अंत्योदय, गरीब, पिछड़े वर्ग, ग्रामीण क्षेत्र, किसान, महिला शक्ति, हर तबके का सशक्तिकरण हुआ है। जन जन को आरोग्य सुरक्षा कवच प्रदान करती विश्व की सबसे बड़ी प्रधानमंत्री जन आरोग्य सुरक्षा योजना हो या गरीबों के घर में मुफ्त राशन पहुंचाने की प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना, आज देश का हर एक व्यक्ति गरीब सामान्य जन लाभान्वित है। आत्मनिर्भर भारत का यह ध्येय साकार हुआ है देश के जननायक प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी के दृष्टिवंत नेतृत्व में। आइए जननायक प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी को अनुरोध करते हैं कि आप हम सबका मार्गदर्शन करें। नमस्कार। गुजरात के मुख्यमंत्री श्री विजय रूपाणी जी, उप मुख्यमंत्री श्री नितिन भाई पटेल, संसद में मेरे साथी और गुजरात भाजपा के अध्यक्ष श्रीमान CR पाटिल जी, PM गरीब कल्याण अन्न योजना के सभी लाभार्थी भाइयों और बहनों, बीते वर्षों में गुजरात ने विकास और विश्वास का जो अनवरत सिलसिला शुरू किया, वो राज्य को नई ऊंचाई पर ले जा रहा है। गुजरात सरकार ने हमारी बहनों, हमारे किसानों, हमारे गरीब परिवारों के हित में हर योजना को सेवा भाव के साथ जमीन पर उतारा है। आज गुजरात के लाखों परिवारों को PM गरीब कल्याण अन्न योजना के तहत एक साथ मुफ्त राशन वितरित किया जा रहा है। ये मुफ्त राशन वैश्विक महामारी के इस समय में गरीब की चिंता का काम करता है, उनका विश्वास बढ़ाता है। ये योजना आज से प्रारंभ नहीं हो रही है, योजना तो पिछले 1 साल से करीब करीब चल रही है, ताकि इस देश का कोई गरीब भूखा न सो जाए। मेरे प्यारे भाइयों बहनों, गरीब के मन में भी इसके कारण विश्वास पैदा हुआ है। ये विश्वास इसलिए आया है क्योंकि उनको लगता है कि चुनौती चाहे कितनी भी बड़ी हो, देश उनके साथ है। थोड़ी देर पहले मुझे कुछ लाभार्थियों के साथ बातचीत करने का अवसर मिला। उस चर्चा में मैंने अनुभव भी किया कि एक नया आत्मविश्वास उनके अंदर भरा हुआ है। साथियों, आजादी के बाद से ही करीब करीब हर सरकार ने गरीबों को सस्ता भोजन देने की बात कही थी। सस्ते राशन की योजनाओं का दायरा और बजट साल दर साल बढ़ता गया, लेकिन उसका जो प्रभाव होना चाहिए था वो सीमित ही रहा। देश के खाद्य भंडार बढ़ते गए, लेकिन भूखमरी और कुपोषण में उस अनुपात में कमी नहीं आ पाई। इसका एक बड़ा कारण था कि प्रभावी डिलीवरी सिस्टम का न होना, और कुछ बीमारियां भी आ गई व्यवस्थाओं में, कुछ कटकी कंपनी भी आ गई, स्वार्थी तत्व भी घुस गए। इस स्थिति को बदलने के लिए साल 2014 के बाद नए सिरे से काम शुरू किया गया।
नई टेक्नोलॉजी को इस परिवर्तन का माध्यम बनाया गया। करोड़ों फर्जी लाभार्थियों को सिस्टम से हटाया, राशन कार्ड को आधार से लिंक किया और सरकारी राशन की दुकानों में डिजिटल टेक्नोलॉजी को प्रोत्साहित किया गया। आज परिणाम हमारे सामने हैं। भाइयों और बहनों, 100 साल की सबसे बड़ी विपत्ति सिर्फ भारत पर नहीं, पूरी दुनिया पर आई है, पूरी मानव जात पर आई है। आजीविका पर संकट आया, कोरोना लॉकडाउन के कारण काम धंधे बंद करने पड़े, लेकिन देश ने अपने नागरिकों को भूखा नहीं सोने दिया। दुर्भाग्य से दुनिया के कई देशों के लोगों पर आज संक्रमण के साथ साथ भूखमरी का भी भीषण संकट आ गया है। लेकिन भारत ने संक्रमण की आहट के पहले दिन से ही इस संकट को पहचाना और इस पर काम किया। इसलिए आज दुनिया भर में प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना की प्रशंसा हो रही है। बड़े बड़े एक्सपर्ट इस बात की तारीफ कर रहे हैं कि भारत अपने 80 करोड़ से अधिक लोगों को इस महामारी के दौरान मुफ्त अनाज उपलब्ध करा रहा है। इस पर 2 लाख करोड़ रुपए से अधिक यह देश खर्च कर रहा है। मकसद एक ही है, कोई भारत का मेरा भाई बहन, मेरा कोई भारतवासी भूखा न रहे। आज 2 रुपये किलो गेहूं, 3 रुपये किलो चावल के कोटे के अतिरिक्त हर लाभार्थी को 5 किलो गेहूं और चावल मुफ्त दिया जा रहा है। यानी इस योजना से पहले की तुलना में राशन कार्ड धारकों को लगभग डबल मात्रा में राशन उपलब्ध कराया जा रहा है। ये योजना दिवाली तक चलने वाली है। दिवाली तक किसी गरीब को पेट भरने के लिए अपनी जेब से पैसा नहीं निकालना पड़ेगा। गुजरात में भी लगभग 3.5 करोड़ लाभार्थियों को मुफ्त राशन का लाभ आज मिल रहा है। मैं गुजरात सरकार की इस बात के लिए भी प्रशंसा करूंगा कि उसने देश के दूसरे हिस्सों से अपने यहां काम करने वाले श्रमिकों को भी प्राथमिकता दी। कोरोना लॉकडाउन के कारण प्रभावित हुए लाखों श्रमिकों को इस योजना का लाभ मिला है। इसमें बहुत सारे ऐसे साथी थे जिनके पास या तो राशन कार्ड था ही नहीं या फिर उनका राशन कार्ड दूसरे राज्यों का था। गुजरात उन राज्यों में है जिसने सबसे पहले वन नेशन वन राशन कार्ड की योजना को लागू किया। वन नेशन वन राशन कार्ड का लाभ गुजरात के लाखों श्रमिक साथियों को हो रहा है। भाइयों और बहनों, एक दौर था जब देश में विकास की बात केवल बड़े शहरों तक ही सीमित होती थी। वहां भी विकास का मतलब बस इतना ही होता था कि खास खास इलाकों में बड़े बड़े फ्लाईओवर्स बन जाएं, सड़कें बन जाएं, मेट्रो बन जाए, यानी गांवों कस्बों से दूर और हमारे घर के बाहर जो काम होता था, जिसका सामान्य मानवी से लेना देना नहीं था, उसे विकास माना गया। बीते वर्षों में देश ने इस सोच को बदला है। आज देश
दोनों दिशाओं में काम करना, दो पटरी पर चलना चाहता है। देश को नए इंफ्रास्ट्रक्चर की भी जरूरत है। इंफ्रास्ट्रक्चर पर भी लाखों करोड़ों खर्च हो रहा है, उससे लोगों को रोजगार भी मिल रहा है, लेकिन साथ ही सामान्य मानवी के जीवन की गुणवत्ता सुधारने के लिए, ईज ऑफ लिविंग के लिए नए मानदंड भी स्थापित कर रहे हैं। गरीब के सशक्तिकरण को आज सर्वोच्च प्राथमिकता दी जा रही है। जब 2 करोड़ गरीब परिवारों को घर दिए जाते हैं तो इसका मतलब होता है कि वो अब सर्दी, गर्मी, बारिश के डर से मुक्त होकर जी पाएगा। इतना ही नहीं, जब खुद का घर होता है ना, तो आत्मसम्मान से उसका जीवन भर जाता है, नए संकल्पों से जुड़ जाता है, और उस संकल्पों को साकार करने के लिए गरीब परिवार समेत जी जान से जुड़ जाता है, दिन रात मेहनत करता है। जब 10 करोड़ परिवारों को शौच के लिए घर से बाहर जाने की मजबूरी से मुक्ति मिलती है, तो इसका मतलब होता है कि उसका जीवन स्तर बेहतर हुआ है। वो पहले सोचता था कि सुखी परिवारों के घर में ही टॉयलेट होता है, शौचालय उन्हीं के घर में होता है, गरीब को तो बेचारे को अंधेरे का इंतजार करना पड़ता है, खुले में जाना पड़ता है। लेकिन जब गरीब को शौचालय मिलता है तो वो अमीर की बराबरी में अपने आप को देखता है, एक नया विश्वास पैदा होता है। इसी तरह जब देश का गरीब जनधन खाते के जरिए बैंकिंग व्यवस्था से जुड़ता है, मोबाइल बैंकिंग गरीब के भी हाथ में होती है, तो उसे ताकत मिलती है, उसे नए अवसर मिलते हैं। हमारे यहां कहा जाता है, सामर्थ्य मूलम सुखमेव लोके, अर्थात हमारे सामर्थ्य का आधार हमारे जीवन का सुख ही होता है। जैसे हम सुख के पीछे भागकर सुख हासिल नहीं कर सकते, बल्कि उसके लिए हमें निर्धारित काम करने होते हैं, कुछ हासिल करना होता है। वैसे ही सशक्तिकरण भी स्वास्थ्य, शिक्षा, सुविधा और गरिमा बढ़ने से होता है। जब करोड़ों गरीबों को आयुष्मान योजना से मुफ्त इलाज मिलता है, तो स्वास्थ्य से उनका सशक्तिकरण होता है। जब कमजोर वर्गों के लिए आरक्षण की सुविधा सुनिश्चित की जाती है, तो इन वर्गों का शिक्षा से सशक्तिकरण होता है। जब सड़कें शहरों से गांवों को भी जोड़ती हैं, जब गरीब परिवारों को मुफ्त गैस कनेक्शन, मुफ्त बिजली कनेक्शन मिलता है, तो ये सुविधाएं उनका सशक्तिकरण करती हैं। जब एक व्यक्ति को स्वास्थ्य, शिक्षा और सुविधाएं मिलती हैं, तो अपनी उन्नति के बारे में, देश की प्रगति के बारे में सोचता है। इन सपनों को पूरा करने के लिए आज देश में मुद्रा योजना है, स्वनिधि योजना है। भारत में ऐसी अनेकों योजनाएं गरीब को सम्मानपूर्ण जीवन का मार्ग दे रही है, सम्मान से सशक्तिकरण का माध्यम बन रही है। भाइयों और बहनों, जब सामान्य मानवी के सपनों को अवसर मिलते हैं, व्यवस्थाएं जब घर तक खुद पहुंचने लगती हैं, तो जीवन कैसे बदलता है, ये गुजरात बखूबी समझता है। कभी गुजरात के एक बड़े हिस्से में लोगों को, माताओं बहनों को पानी जैसी जरूरत के लिए कई कई किलोमीटर पैदल जाना पड़ता था। हमारी सभी माताएं बहनें साक्षी हैं। ये राजकोट में तो पानी के लिए ट्रेन भेजनी पड़ती थी। राजकोट में तो पानी लेना है तो घर के बाहर गड्ढा खोद करके नीचे पाइप में से पानी एक एक कटोरी लेकर के बाल्टी भरनी पड़ती थी। लेकिन आज सरदार सरोवर बांध से, सौनी योजना से
नहरों के नेटवर्क से उस कच्छ में भी मां नर्मदा का पानी पहुंच रहा है जहां कोई सोचता भी नहीं था। और हमारे यहां तो कहा जाता था कि मां नर्मदा का स्मरण मात्र से पुण्य मिलता है। आज तो स्वयं मां नर्मदा गुजरात के गांव-गांव जाती है, स्वयं मां नर्मदा घर-घर जाती है, स्वयं मां नर्मदा आपके द्वार आकर के आपको आशीर्वाद देती है। इन्हीं प्रयासों का परिणाम है कि आज गुजरात 100% नल से जल उपलब्ध कराने के लक्ष्य में अब ज्यादा दूर नहीं है। यही गति आम जन के जीवन में, यही बदलाव अब धीरे धीरे पूरा देश महसूस कर रहा है। आजादी के दशकों बाद भी देश में सिर्फ 3 करोड़ ग्रामीण परिवार पानी के नल की सुविधा से जुड़े हुए थे, जिनको नल से जल मिलता था। लेकिन आज जल जीवन अभियान के तहत देश भर में सिर्फ 2 साल के भीतर 4.5 करोड़ से अधिक परिवारों को पाइप के पानी से जोड़ा जा चुका है। और इसीलिए मेरी माताएं बहनें मुझे भरपूर आशीर्वाद देती रहती हैं। भाइयों और बहनों, डबल इंजन की सरकार के लाभ भी गुजरात लगातार देख रहा है। आज सरदार सरोवर बांध से विकास की नई धारा ही नहीं बह रही, बल्कि स्टैच्यू ऑफ यूनिटी के रूप में विश्व के सबसे बड़े आकर्षण में से एक आज गुजरात में है। कच्छ में स्थापित हो रहा रिन्यूएबल एनर्जी पार्क गुजरात को पूरे विश्व के रिन्यूएबल एनर्जी मैप से स्थापित करने वाला है। गुजरात में रेल और हवाई कनेक्टिविटी के आधुनिक और भव्य इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट बन रहे हैं। गुजरात के अहमदाबाद और सूरत जैसे शहरों में मेट्रो कनेक्टिविटी का विस्तार तेजी से हो रहा है। हेल्थ केयर और मेडिकल एजुकेशन में भी गुजरात में प्रशंसनीय काम हो रहा है। गुजरात में तैयार हुए बेहतर मेडिकल इंफ्रास्ट्रक्चर ने 100 साल की सबसे बड़ी मेडिकल इमरजेंसी को हैंडल करने में बड़ी भूमिका निभाई है। साथियों, गुजरात सहित पूरे देश में ऐसे अनेक काम हैं जिनके कारण आज हर देशवासी का, हर क्षेत्र का आत्मविश्वास बढ़ रहा है। और ये आत्मविश्वास ही है जो हर चुनौती से पार पाने का, हर सपने को पाने का एक बहुत बड़ा सूत्र है। अभी ताजा उदाहरण है ओलंपिक्स में हमारे खिलाड़ियों का प्रदर्शन। इस बार ओलंपिक्स में भारत के अब तक के सबसे अधिक खिलाड़ियों ने क्वालिफाई किया है। याद रहे, ये 100 साल की सबसे बड़ी आपदा से जूझते हुए हमने किया है। कई तो ऐसे खेल हैं जिनमें हमने पहली बार क्वालिफाई किया है। सिर्फ क्वालिफाई नहीं किया, बल्कि कड़ी टक्कर भी दे रहे हैं। हमारे खिलाड़ी हर खेल में सर्वश्रेष्ठ प्रदर्शन कर रहे हैं। इस ओलंपिक में नए भारत का बुलंद आत्मविश्वास हर गेम में दिख रहा है। ओलंपिक्स में उतरे हमारे खिलाड़ी अपने से बेहतर रैंकिंग के खिलाड़ियों को, उनकी टीमों को चुनौती दे रहे हैं। भारतीय खिलाड़ियों का जोश, जुनून और जज्बा आज सर्वोच्च स्तर पर है। ये आत्मविश्वास तब आता है जब सही टैलेंट की पहचान होती है, उसको प्रोत्साहन मिलता है। ये आत्मविश्वास तब आता है जब व्यवस्थाएं बदलती हैं, ट्रांसपेरेंट होती हैं। ये नया आत्मविश्वास न्यू इंडिया की पहचान बन रहा है। ये आत्मविश्वास आज देश के कोने कोने में
हर छोटे छोटे बड़े बड़े गांव कस्बे, गरीब मध्यम वर्ग के युवा, भारत के हर कोने में ये विश्वास आ रहा है। साथियों, इसी आत्मविश्वास को हमें कोरोना से लड़ाई में और अपने टीकाकरण अभियान में भी जारी रखना है। वैश्विक महामारी के इस माहौल में हमें अपनी सतर्कता लगातार बनाए रखनी है। देश आज 50 करोड़ टीकाकरण की तरफ तेजी से बढ़ रहा है, तो गुजरात भी 3.5 करोड़ वैक्सीन डोजेस को उसके पड़ाव के पास पहुंच रहा है। हमें टीका भी लगवाना है, मास्क भी पहनना है और जितना संभव हो उतना भीड़ का हिस्सा बनने से बचना है। हम दुनिया में देख रहे हैं, जहां मास्क हटाए भी गए थे, वहां फिर से मास्क लगाने का आग्रह किया जाने लगा है। सावधानी और सुरक्षा के साथ हमें आगे बढ़ना है। साथियों, आज जब हम प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना पर इतना बड़ा कार्यक्रम कर रहे हैं, तो मैं एक और संकल्प देशवासियों को दिलाना चाहता हूं। ये संकल्प है राष्ट्र निर्माण की नई प्रेरणा जगाने का। आजादी के 75 वर्ष पर आजादी के अमृत महोत्सव में ये पवित्र संकल्प लेना है। इन संकल्पों में, इस अभियान में गरीब, अमीर, महिला, पुरुष, दलित, वंचित सबकी बराबर हिस्सेदारी है। गुजरात आने वाले वर्षों में अपने सभी संकल्प सिद्ध करे, विश्व में अपनी गौरवमयी पहचान को और मजबूत करे। इसी कामना के साथ मैं आप सबको बहुत बहुत शुभकामनाएं देता हूं। एक बार फिर अन्न योजना के सभी लाभार्थियों को बहुत बहुत शुभकामनाएं। आप सबका बहुत बहुत धन्यवाद। अन्न योजना के सभी आभार प्रधानमंत्री जी, हम आपके ऋणी रहेंगे। औषधिभ्यो अन्नम अन्नात् पुरुषः अन्नात् भूतानि जायन्ते जातानि अन्नेन वर्धन्ते अन्नम भूतानां श्रेष्ठम अन्न ब्रह्मेति व्यजानात् अन्नम न निंद्यात्। तैत्तरीय उपनिषद का ये श्लोक कह रहा है कि अन्न स्वयं ब्रह्म है। अन्न देव से दरिद्र नारायण की भूख संतोषने का यह प्रयास है। इस अवसर को यहाँ विराम देते हैं। जिला स्तर पर और यहाँ अन्न वितरण एवं लाभार्थियों से संवाद कार्यक्रम जारी रहेगा। हम माननीय प्रधानमंत्री जी के बहुत बहुत आभारी हैं।